તો હવે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. મેડમ છે ને એનું કામ ગમે ત્યાંથી કઢવી લે, એ એક માર્કિંગ કર્યું મેં. અત્યારે આ બધું ફાઉન્ટેન એરિયા છે. 11:30 बजे बंद हो गया है अभी पैराग्लाइडिंग यहाँ पे. और पासो भाई क्या हुआ? हम आएंगे आपके गाँव. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું સાપુતારાથી એક નવા બ્લોગ સાથે. ગઈકાલે તમે લાસ્ટ બ્લોગમાં જોયું એમ અહીંયા પહોંચી ગયા હતા, પણ ફટાફટમાં સ્પીડમાં અમે જેમ તમને કીધું હતું એમ વરસાદ આવી જાય તો મજા આવી જાય. मोहब्बत बरसा देना तू सावन तेरे और मेरे मैडम जी बारिश का लुप्त उठाते हुए देखो. मैंने बोला था ना बारिश आ जाए तो बड़ा मज़ा आ जाएगा. लो अपने सुन ही लिया. आ गई ना बारिश. એકદમ લેકની સામે નૌકા વિહાર અને એની ગેલેરીમાંથી આ લુફ્ત ઉઠાવતા એક પતિ અને પત્ની. એટલે વરસાદે આવી ગયો હતો, રિસોર્ટ રખાઈ ગયો હતો અને અત્યારે રિસોર્ટમાં જ છીએ. હવે અહીંથી સાપુતારાની આજની ટ્રીપની શરૂઆત કરશું આપણે નાગેશ્વર મહાદેવના મંદિરથી. અત્યારે તો હજી રૂમમાં છીએ, બ્રેકફાસ્ટ થઈ ગયો છે, એટલે હવે જાશું આપણે નાગેશ્વર મહાદેવ મંદિરે. હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ચાલો અમારી સાથે સાપુતારા ફરવા. તારે લઈ જવા છે? પરસોને છે ને એની કાર યાદ આવી ગઈ છે, એની બાઇક, છોટી છોટી બાઇક. કરેંગે ઠીક है. તો હવે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અને ગમે એ નવી શરૂઆત કરીએ ને તો એ પૂજા અર્ચનાથી કરવી જોઈએ. એટલે આજે અમે આ ટ્રીપની શરૂઆત પણ મંદિરના મહાદેવના દર્શન કરીને કરીએ છીએ. આ તો અહીંના ઈષ્ટદેવ છે, કારણ કે સાપુતારા એટલે સાપોનો પ્રદેશ અને સાપોના દેવ એટલે મહાદેવ. ભગવાનનું વાહન હતું, વાહન સરસ મસ્ત શાંતિ છે, એકદમ નયન રમ્ય. અત્યારે ટ્રાફિક બહુ ઓછું છે. ટૂંકમાં વેકેશન ખુલવાની તૈયારી થઈ ગઈ છે, એટલે ને એક જોતા આવો કે ફાયદો પણ થાય. અને આપણી હોટેલ એક્ઝેક્ટ જો આ લેક છે, લેકની ઓલી સાઈડ હોટેલ છે. ક્યાં આવું કિધર આના હે બધા મેરે દોસ્ત? ક્યાં હે? નાનું કેવું ગલ્લું લઈ જવું છે સાપુતારાના? ગલ્લું ઇન સાવરકુંડલા એવું કરવું છે? સાપુતારાનું ગલ્લું સાવરકુંડલા લઈ જાય તો એ બિચારું મૂંઝાઈ જાય કે કયા પ્રદેશમાં હું આવી ગયો એમ. આખો પરિવાર જ છે મંદિરના આંગણે. મેડમ છે ને એનું કામ ગમે ત્યાંથી કઢવી લે, એ એક માર્કિંગ કર્યું મેં. અત્યારે આ બધું ફાઉન્ટેન એરિયા છે, મ્યુઝિકલ ફાઉન્ટેન્સ રાત્રે 7:30 શરૂ થાય અહીંયા. તો મેડમ કે અત્યારે કે જરીક આંતો તો મારવો પડે, એણે એનું કામ ગોઠવી લીધું. ટાઈમિંગની વાત નથી, પણ એ કામ કઢવી જાણે ખરા એમ. આપણીથી એવું અમુક વસ્તુ ન થાય એમ. દેખો મેડમને છે ને ફોટો પડાવવા હતા. ફોટો બહુ બધા ફોટો પાડી દીધા છે મેડમને. પાર્સવા वो सब नहीं करना होता, ये अपना कुंडला नहीं है. મંદિરથી છે ને એકચ્યુઅલી એવું નક્કી કર્યું હતું કે પછી ગીરા ફોલ્સ જશું, જે અહીંથી કંઈક 40 કે 45 કિલોમીટર દૂર છે. કેટલું છે મેડમ? 40 કિલોમીટર દૂર છે. પણ ગીરા ફોલ્સ એટલે ધોધ અત્યારે હોય બંધ, કેમ કે ચોમાસું શરૂ થઈ જાય પછી શરૂ થતું હોય છે. એટલે અત્યારે ટેમ્પરરી ગીરા ફોલ્સ બંધ છે. એટલે હવે ત્યાં છેક ખાલી ને ખાલી ચક્કર મારવા જવાનો કોઈ મતલબ નથી મેડમ, બરાબર ને? તો જવાનું છે આપણે પેરાગ્લાઇડિંગ. હજી અહીંથી આમ જોઈ ગયો ત્યાં અમેથી કે પેરાગ્લાઇડિંગ જાઓ.
જોઈએ હવે ત્યાંનું કઈ રીતનું છે શું છે. હું સાપુતારા પાર્શ્વ જેવડો હતો, પાર્શ્વથી થોડોક મોટો હતો ત્યારે આવ્યો તો આપણે વારંવાર વાત થઈ છે, એટલે ત્યારે તો પેરાગ્લાઇડિંગ શરૂ હતું નહીં મેડમ, કલ્ચર જ નહોતું પેરાગ્લાઇડિંગનું. એટલે હવે પેરાગ્લાઇડિંગ સાઈડ જઈએ ને ત્યાં કેમ છે કેમ નહીં મેં તો કરી લીધું છે, પણ પાર્શ્વને મને ત્યાં પણ મનાલીમાં એવી ઈચ્છા હતી કે એને ખુદને ને મને કંઈ એકલો કરે, પણ ત્યારે પવનની ગતિ કંઈક વધારે હતી, ઓછી નહીં ને મેમ, વધારે હતી, એટલા માટે પછી અમારે બેયને સાથે જવું પડ્યું હતું. એટલે હવે જોઈએ આગળ શું છે. ચાલો ત્યારે મહાદેવના દર્શન થઈ ગયા, સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈ લીધી. હવે જઈએ છીએ ટેબલ પોઈન્ટ જેવું છે કંઈક આગળ, પેરાગ્લાઇડિંગ ત્યાંથી થાય છે. જોઈએ જઈએ તો ખરા શું છે શું નહીં, ટેબલ પોઈન્ટ તો જઈને ખબર પડે. બીજો ટેબલ પોઈન્ટ આ જ નહીં, ટેબલ પોઈન્ટ ઈ નથી, ઈ તો ખાલી પેરાગ્લાઇડિંગ પોઈન્ટ છે. ટેબલ પોઈન્ટ એનું નામ નથી, એનું નામ ટેબલ પોઈન્ટ જગ્યા જ બીજી છે ટૂંકમાં. બરાબર, કઈ વાંધો नहीं, चलो देखते हैं क्या आता है आगे आगे. अभी पैराग्लाइडिंग पॉइंट पे ही जा रहे हैं, लेकिन वहाँ ये बच्चा अगर अकेला कर पाएगा तो ही करेंगे, इसलिए सबसे पहले वहाँ जाके पूछना पड़ेगा, उसके बाद आगे की अपडेट मिलेगी आपको. અને ત્યાં સુધી જો સરસ સરસ નજારાઓ કંઈક આવશે તો જોતા જજો સાથે. ચાલો અત્યારે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ તો આવી ગયો છે, હવે નીચે ઉતરીએ, જોઈએ, પૂછીએ શું છે શું નહીં, પછી ખબર પડે. બરાબર ને? જાણીએ પહેલા તો. જાણીએ. ગમે આ ગાડી ઊભી રાખો, પાર્કિંગ વાળા આવી જ જાય, સારું છે પણ સેફટી રહે. આર યુ એક્સાઇટેડ બ્રો? વેરી એક્સાઇટેડ. ઢઢો જેટલો હોય તો એક્સાઇટેડ જ હોય ને કા મેડમ? फ्लाइंग एरिया 11:30 बजे बंद हो गया है अभी पैराग्लाइडिंग यहाँ पे. और परसों भाई क्या हुआ, पैराग्लाइडिंग का क्या बताया? बंद 5 बजे के बाद. 5 बजे के बाद शुरू होगा. तो 5 बजे કાંઈ વાંધો નહીં, આપણે 5 વાગે પાછા આવીશું. પાર્શ્વભાઈને હા પડી છે કે વો અકેલા કરી શકતા હે. મેડમ બરાબર ને, પાર્શ્વ એકલો કરી શકશે એવું કીધું છે, તો 5 વાગે આવશું પાછા, એનો હરખ એનો પૂરો કરાવીશું. बराबर देखो, मूड ऑफ नहीं करना है. 5 बजे आता है, इसमें मेरी तो कोई गलती है नहीं. अभी क्या है, हवा तेज हो गई ना, इसलिए बंद कर दिया. हाँ हाँ कोई बात नहीं. तुम्हें देखो ना ये क्या हो गया, हाथ हो गए. બોલીવુડમાં બોલાવી ન લઈ કે પાડવા જ મોકલ્યો હતો લે એટલા હતા, કેવું પડશે, ચોખવટ પાડવી પડશે, એટલા બધા નહીં હાલે. પેરાગ્લાઇડિંગ પોઈન્ટ પવન વધી ગયો ને મસ્ત, જે મેડમને લાગે છે ને એટલે જ બંધ થઈ ગયું, નહીં અમે આવ્યા ને ત્યારે એક લાસ્ટ ફ્લાઇટ હતી ઉડીને લેન્ડ થઈ હતી. तेरे करीब आ रहा हूँ, खुद से मैं दूर जा रहा हूँ, ये बेवजह तो नहीं है. પરશુ લગનના ફોટા પડતા હોય એવું લાગે. માહોલ નીચેનો મસ્ત છે, જો નાનું એવું એક ગામડું છે, જો એ નીચે બીજું ગામ છે પાછું જે દેખાય ને. शिमला लगवा માંડ્યું તને? शिमला तो અહીંથી બહુ દૂર છે બેટા, बहुत दूर है, बहुत. नहीं सिंगल नहीं लेना. मजा આવી ગઈ है? ओ ऊपर क्या है, वो ऊपर सनराइज पॉइंट है. तो कल मैडम 6 बजे जाना है, 5:30 में निकल जाएंगे. मैं इधर सिटी में ही रहता हूँ, इसलिए 5-5:15 बजे निकलूंगा तो हो जाएगा. 6 बजे निकल जाए, रात 6 बजे निकल जाए. वो भी बादल रहेगा तो देखेगा भी नहीं.
हाँ अभी तो आजकल तो बादल ही रहते हैं, कल तो बारिश भी गिर रही थी दोपहर में। सरस मजा આવી ગઈ। अंकल केम फोटा खींचवा मीडा आ गया सब। ચાલો બધા ફોટા લઈ લીધા છે મેડમને ગમી ગયા બહુ। લગ્નની યાદો તાજા કરી લીધી મેડમે તો। परसों जब शादी होती है ना तब ऐसे फोटे निकलते हैं। फोटो शरबत पीना है यार, सोडा शरबत। बसा बसा मराठी मराठी हो आप? आप महाराष्ट्र से हो? कौन से गांव से आ रहे हो? गणेश मंदिर में जाओ। गणेश मंदिर। सुबह आ जाते हो? शाम तक? शाम को घर ही। शाम को घर टिफिन लेके आते हो साथ में खाना खाने का? हमें साथ में आए ना तो टिफिन लेके जब ग्रेप्स एक्सपोर्ट करते थे ना हम, तो वणी में रहते थे। वणी इधर से 40 किलोमीटर दूर है। यस देखा तो ना तो मैं छू करूं। यहाँ टाइम रहसे तो हम जाएंगे वहाँ एक बार, एक दिन वो कोल्ड स्टोरेज देखने, पुराना वाला। पुराना वाला नहीं नया। પણ હું તો ત્યાં તો હું જ્યારે હતો ત્યારે કેટલા વર્ષો થઈ ગયા હોય બેટા। ये पहलवान सुख लकड़ी पहलवान हो गई है आजकल। ठीक से खाना नहीं खा रहा 4 टाइम 5 टाइम खाना खा रहा है, ठीक से खाना नहीं खा रहा नहीं। जो खाना चाहिए वो नहीं खा रहा। दिक्कत ये है। ये दिखाओ छुआ। ये फोन है बेटा 2, एक ना बदलाना। पता पता होता तो तू ऐसे नहीं करता मेरे साथ। मैं ये को खाना। देखो ये बच्चा कैसे बैठा। गाना बड़ा दे। पुदीना। हाँ। एक में मत डालना, 2 में डालना। चल रहा है कि नहीं चल रहा है? हां चलता है। हाँ पूरे साल चलती है शादी या फिर कुछ समय ही चलती है? पूरे साल शादी का सीजन चलता है? पूरे साल चलते हैं। तो છે ગણતરી તારા અહીં મહારાષ્ટ્રમાં તો આપણું फिर से रचाते हैं शादी फिर से रचाते हैं महाराष्ट्र में। मराठी स्टाइल से। प्री वेडिंग शूट तो हमने करवा ली। आज हम ऐसा मान लेते हैं कि हमारा प्री वेडिंग। लग्न राहता तर आमच्याकडे लग्न राहतं। हाँ नागलीची रोटली। हाँ नागली, वही तो टेस्ट करना है एक बार, नागली ची रोटी। એવું મેડમ નાગલી અહીંનું એક ધાન હોય, નાગલી ઘઉં હોય ને હમ. એમાં અહીંયા જે ઉગે ને ઈ નાગલી। અમને આંટી ઇન્વિટેશન આપે છે કે તમે આવો અમારા ઘરે, આંટી થોડોક એવું છે। અમે તમને જમાડીએ નાગલી की रोटी। और सब्जी कौन सी खिलाओगे? सब्जी फ्लावर, गोभी, अभी कौन कौन सी आ रही है? बटाटे, टमाटा, हाँ रिंगन। चलेगा। चलेगा। મારે જવાનું છે એડવેન્ચર પાર્કમાં। તારે માટે જ આવ્યા તમે અહીંયા। ये लो 60 हुए ना, रखो पूरा 100। हम आएंगे आपके गाँव। હા હા યાર। जय श्री राम। મંદિર છે ને લોકો પાઇન છે આદિનાથ મંદિર છે મુંબઈ સાતખાના हमारे गाँव में गणेश मंदिर बड़ा છે। यहाँ कपड़ा गुन तो बड़ा છે। इतने 9 थाना है, 9 देव है। मंदिर में। हाँ चलो मैडम जी तुम्ही आता जाऊन बघून या। खूप जातात। येतो पायंडीचे अगले तर पायंडीचे तिथे गणेश मंदिर। अच्छा टाइम रहेगा तो आएंगे, आपको लेके चलेंगे। ચલો ઘણા બધા ફોટા પડાઈ ગયા છે, ઘણા બધા શરબત ઘણા બધા પીવાઈ ગયા છે। શરબત 2 ઉપાડી લીધા પછી તો પાછો બીજો રાઉન્ડ એ લાગ્યો તો। चलो अब कहीं किधर जाना है परसों भाई? एडवेंचर पार्क में। अभी ज़्यादा धूप होगी तो शाम को जाएंगे, ठीक है? वरना धूप लग जाएगी ना तो फिर निकल नहीं पाएंगे पूरे दिन।
ચલો ત્યારે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ પરથી તો અમે આવી ગયા. પેરાગ્લાઇડિંગ તો કંઈ શરૂ હતું નહીં. અમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે, હે ને? પ્રી વેડિંગ ફોટોશૂટ. હવે જોઈએ વેડિંગ ફોટોશૂટ થાય છે કે નહીં એમ. એક મરાઠી આંટી મળ્યા હતા ને હમણાં, તમે જો જોઈને સભા, તો એ વર્ણન કરતા હતા ને તો આમ મન થઈ જાય કે હા એકવાર મરાઠી રીત રિવાજ સાથે મેરેજ કરવા જોઈએ. શેફ માને તો ટ્રાય કરશું આપણે ફરીવાર. चलो तो आप किधर जाना है भैया? ओ छोटे वाले भैया, एडवेंचर पार्क जाना है. धूप नहीं लगेगी लेकिन एडवेंचर पार्क में नहीं लगेगी, वरना आप 2 कदम भी चलने को बोलो तो हमें धूप लग जाती है बहुत सारी. ऐसा होता है हमारे साथ. और किसी के साथ ये दिक्कत होती है बताना होती हो तो. मतलबी हो जा जरा मतलबी. આવી ગયા છીએ આપણે પરસભાઈ માટે એડવેન્ચર પાર્કમાં. मैडम जी क्या ढूंढ रहे हो आप गाड़ी में से? उसमें क्या है इतने सारा बैग में? क्या साथ में लिया है? नाश्ता वगैरह छोटा छोटा. चलो चलो मेरे दोस्त इधर आ जाओ सेंटर में. હમણાં જો અહીંયા જનરલ ટિકિટ હશે બેટા, બધું કરી લેજો. रोशन है रात और सुबह मेरी अंधेरी सी बीते लम्हों को बुला. ઊંચું તો ઠીક એનું વારી ગઈ, એનું મોઢું જોયું જ તે. વ્હાઈટમાંથી રેડ થઈ ગયું. એ હેવી છે, અમે હાઈટ બહુ વધારે છે મેડમ. ચલો પરશુભાઈ વારો આવી ગયો છે તારો. તેરી બારી આ ગઈ है, ચલા જાઓ ઉપર. હા એ આપણે લઈ લેશું પાછા. ચપ્પલની ઉપાધિ થશે તો પાછળ ઓલું નાખ દેવું છે. અરે ઓલું આમ ફિટ કરી દીધું હોય તો થોડું થવાનું, એવું થાય. મેડમજીને હું કહું છું ઓલું બંજી ઇન્જેક્શનનું, પણ મેડમજી કંઈ માનતા છે નહીં, એનું શું કરશું? મેડમજી નીચે જ આવે, સીધા ઉપર વયા જાય. ऐसे नहीं होता. ये गया पारसुभाई ऊपर. यस यो हनी सिंह. इधर देखना होता है और ऐसे रखना होता है सर. एडवेंचर पार्क में जाऊँ छे. हाँ मर्जी मर्जी. अब कौन सी है टिकट मैडम? शूटिंग किधर है? शूटिंग कहाँ है भाई? अंदर क्या? अब रेडी नहीं, मैं तो बच्चे को बोल रहा था. वीडियो बना रहा है इसलिए बोला. ऐसे हाथ नीचे साथ रख देते. इसे लाने सीधा देखो. क्या हुआ देख? नहीं तो नहीं छुआ था. लगा ना? लगा. ये थोड़ी झूठ बोलेगा. सुबह सी रातें हो जब से मिला है तू दिल को. लास्ट शूटिंग मैडम करे છે. મેડમજી અચ્છે છે ને, હલવી ન જોઈએ. हाँ थम्सअप वाला गया. हो गया बेटा. ये आ पिंक है नु છે क्रिकेट नेट के. हाँ चलो अब जाते हैं क्रिकेट नेट में. આમાંથી ઓટોમેટિક બોલ જશે બરાબર, અહીંથી વ્યો જા અંદર. અહીંયા બેટ છે. मैं जा सकता हूँ अंदर? इधर तक, इधर तक कोने में खड़ा रह जाओ. ठीक है. क्यों બેટ લેવું છે? આ જો એસએસ તારે છે એવું જ, પણ એ મોટું છે બેટા, વજનદાર હશે. વજનવાળું છે ને, આ જોઈજો તો કે ઓલું પ્લાસ્ટિકનું નકર ભાવે તો એ લઈ લે. ઠીક, અહીંથી બોલ જશે ઓટોમેટિક અને સામેથી બેટિંગ કરવાનું છે. મેડમજી આર યુ एक्साइटेड? आ जाओ फील्डिंग करने.
જેવા આવે એવા તું જોરથી આમ જો છૂટથી દિલથી રેડી જોરથી યસ एक बारी आ भी जा यारा एक बारी आ राह तकूं મમ્મીને ખબર નહોતી હો ક્યાં ગયો ત્યાંથી પણ બહાર વયો ગયો આમ ઉપરથી ક્યાંક ચલ્યો ગયો તો खेलना है और पहले वो जिप लाइन करके आते हैं उसके बाद खेलेंगे ठीक है મજા આવી હા હજી 2 ટાઈમ મૂક દે પછી પાછી ટિકિટ લઈ દો હો. મોટા મોટા એડવેન્ચર કરી લીધા હોય ને પહેલા એટલે પછી આવા નાના નાના ઓછા લાગે તમને ઝીપ લાઈન અમે મનાલીમાં મેડમે તો 2 જગ્યાએ કુફરી કરી લીધું અને ઓલું કેવું હતું કુફરીમાં પપ્પા શિમલાનું કુફરી અને સેલોંગ વેલી આ ઈ લોંગેસ્ટ હતું ને 2 વખતે જાવો આવું 2 હા બેટા મેં કીધું હતું કે કુફરીમાં કોઈ દી હાથડી તે નહીં લગાડી કેટલી ઠંડી હતી चलो अब जाते हैं जिप लाइन में परसों आ लीधु तू परसों ओ दिखो रेडी कैसा लगा मजा आया ना હવે એડવેન્ચર પાર્ક તો હવે તારું તો બધું પૂરું થઈ ગયું હવે કઈ લેવું છે બીજું ક્રિકેટ તો લઈ દો પાછો બીજી વખત લઈ દો ક્રિકેટમાં મજા આવે છે ક્રિકેટ લઈ દો હાલો પાછું બીજી વાર બાકી આ બીજું કઈ નથી કરવું ને खोया क्या परवाह नहीं है हम साथ हैं तो है लम्हा चलो तू यहाँ रहे हूँ लेता हुआ क्रिकेट अब बैठो मैडम मैं 2 क्रिकेट लेके आता हूँ फिर बच्चा खेलता ही रहे 15 मिनट तक 2 लेके आता हूँ ठीक है ને અમારે ક્રિકેટનો ચસ્કો આમે તમને બધાને ખબર જ છે વધારે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બચ્ચે કો મોજ में रहना चाहिए મોજ में બચ્ચા મેડમજી બોલી આ બધું જો ઓલાને હિસાબે બંધ થઈ ગયું ગવર્મેન્ટ રૂલ્સ બધા ટાઈટ છે ને હમણાં જરૂરી છે એમાં કાંઈ ખોટું નથી. બમ્પર કાર ને માટેનો આનંદ થોડી વારનો એટીવી ને બધું બંધ થઈ ગયું એ નુકસાન કરે ને એ લાઈફ ટાઈમ आपको कैसा लग रहा है सिर्फ बच्चा मजा कर रहा है ऐसा नहीं है ना आप भी मजा कर रहे हो ना મજા આ રહી તો વાંધો નહીં પછી મેડમને પછી એવું ન થવું જોઈએ કે હું મજા નથી કરતી છોકરો એકલો જ મજા કરે છે મને ऐसा કાંઈ नहीं નો होना કરવામાં વધારે મજા चाहिए. અમારા વખતે ટાર્ગેટ આમે એવો જ છે કંઈ ન કરવાનું એટલે જઈએ છીએ આ જો તમે જોયું જ તે એવી રીતે નિરાતે ચક્કર મારશું વી હેવ 3 days धीरे धीरे बहता जाए जाए કાલે પણ મસ્ત વરસાદ પડ્યો મજા આવી ગઈ આમ હું ને પારસો તો સ્વિમિંગ પુલમાં ધડબડાટી બોલાવવા માંડ્યા ને ઉપરથી વરસાદ ધડબડાટી બોલાવે આજે જશું પાછા આપણે મશીન છે હે ને इसलिए हेलो आ गया मज़ा वापिस से बैठो मम्मा के पास अब थोड़ी देर हेलो આ જો હું કહું કે કેમ કે આમાં મમ્મી જાહે ને તો ભલે ઓછી ન જાય ઓછી હોય તો જાય પછી નીચે આવશે ઓલું પીરિયડ તૂટી જ જવાનું पिलर टूटी जाए चलो चलो मैडम सॉरी सॉरी મમ્મી સોરી હો बाद में सॉरी मजाक कुछ काम का ही नहीं होता मजाक करता था હા હું મજાક કરતો ચલો એડવેન્ચર પાર્કમાંથી હવે બહાર જઈએ પરસોભાઈની બધી એક્ટિવિટી જે એને જોતી હતી એ બધી પૂરી થઈ ગઈ છે અને હવે લંચનો ટાઈમ પણ થતો આવે છે એટલે બધું મિક્સમાં ચાલશે
મેડમ તો હમણાં કહેશે મને બહુ ઈચ્છા નથી. અઘરી કાંઈ નહોતી બેટા, એ દૂર હોય ને તારે હોય વજનવાળી, એટલે એ તું આમ ટ્રિગર દબાઈ ને ત્યારે હલી જતી હોય. ટાર્ગેટ તો સેટ જ કર્યો હોય એટલે એટલે પણ હલી જતી હોય પછી હલી જતી હોય. આમ તું ટ્રિગર દબાઈ ને ત્યારે હલી જાય એટલે એવું થાય. ચાલો હવે ભૂખ લાગી જ ગઈ છે ફાઇનલી. મને ને પાર્શ્વને તો મેડમને તો જમવું જ ન હોય, પણ એ ખાલી અમારી સાથે સાથ પુરાવશે. બરાબર છે. હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર ને? હજી આપણો ટ્રીપ શરૂ જ છે, પૂરી નથી થતી. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.